નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 ની અંદર અગાઉના 4 લેક્ચરની અંદર દીર્ઘસ્થાન પ્રકરણની અંદર ચર્ચા કરી હતી કે કેવી રીતે જે કૌરવોએ વિરાટનગરના રાજાની ગાયોનું અપહરણ માટેના પ્રયાસો કર્યા અને ત્યારે બલ્લભ એટલે કે ભીમ અને અર્જુને એમને કેવી રીતે ભગાડી દીધા. પછી એમાં અભિમન્યુ પકડાઈ ગયો. અભિમન્યુ સાથે કેવી એમને મજાક કરી, દરેક વિશે આપણે સમજૂતી મેળવી. એના અંદર અભિમન્યુ જે ગુસ્સે થાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી. હવે આગળ કે અભિમન્યુ જ્યારે રાજા સાથે વાતચીત કરી રહ્યો છે, એટલે કે ભીમ એમ કહે છે તમે તમારા રાજા પાસે જાઓ, ત્યારે પણ અભિમન્યુ ગુસ્સે થાય છે કે કોના રાજા. પછી પાછો અભિમન્યુને ના પાડે કે ના, અત્યારે રાજા બ્રાહ્મણ પાસે બેઠા છે. એટલે અભિમન્યુની સાંભળી એ બ્રાહ્મણને પ્રણામ કરે છે. ત્યારે બ્રાહ્મણીને આશીર્વાદ આપે છે. આ જોઈને રાજાને એવું થાય કે આ કુમાર જે છે અભિમાની છે, એના આ અભિમાનને હું શાંત કરું. એટલા માટે એ ફરીથી સૈનિકને પૂછે છે કે આને કોણે પકડ્યો, કોના દ્વારા પકડાયો. ત્યારે એ એવો જવાબ આપે છે કે આને વલ્લભે જે છે એને પકડ્યો. ત્યારે કે અભિમાન્યુ કહે છે અશસ્ત્ર વગરના એ પકડ્યો એમ કહો. ત્યારે ફરીથી એમ કે શસ્ત્ર ભીમનું કહેવું કે શસ્ત્ર તો દુબળા લોકો પકડે છે. ત્યારે અભિમન્યુ તમે આવા મારા મધ્યમ પિતા જેવું બોલો છો કે શું તમે મારા મધ્યમ પિતા છો કે આ એમના જેવું બોલો છો. એટલે રાજા કે મધ્યમ પિતા વળી એટલે શું. ત્યારે એ સમજાવે અભિમન્યુ કે મધ્યમ પિતા એટલે કે સાંભળો કે જેને જરાસંધને મારે, એટલે કે જેને જરાસંધનો વધ કર્યો એ ભીમ એ મારા મધ્યમ પિતા છે કે જેમને શસ્ત્રની ક્યારેય જરૂર પડતી નથી. એમના બે હાથ જ શસ્ત્ર સમાન છે. એટલે આવું સમજાયા બાદ પછી રાજા જે છે એમનો પુત્ર ઉત્તર પ્રવેશે છે. અને પછી ઉત્તર અને રાજા વચ્ચે આગળ એમના વચ્ચે ચર્ચા થાય છે. જે ચર્ચા વિશે આપણે આગળ જોઈએ. અભિવાદ્ય એટલે કે પિતાશ્રી. એટલે કે પિતાશ્રી. અભિવાદ્ય એટલે કે અભિવાદન કરું, એટલે કે મીન્સ નમસ્કાર કરું છું. ઉત્તર પ્રવેશીને પોતાના પિતાશ્રીને નમસ્કાર કરે છે. રાજા પુત્ર ભવિષ્યમાં આપી
પૂજિતા. શું કે છે? પુત્રી કે એના પુત્ર કે રાજા પુત્ર આયુષ્યમાન ભવ અપી પૂજિતા કૃતકૃમાણ યોદ્ધા. જો શું કીધું રાજાએ? પુત્ર આયુષ્યમાન ભવ અપી પૂજિતા કૃતકૃમાણ યોદ્ધા એટલે કે જેને યુદ્ધ કરેલું છે એવા વ્યક્તિ કે પુત્ર તું દીર્ઘાયુ ભવ. રાજા પુત્ર એટલે કે પુત્ર આયુષ્યમાન ભવ એટલે કે તું દીર્ઘાયુ થા. જો દીર્ઘાયુ એટલે કે લાંબુ આયુષ્ય એટલે કે તું લાંબુ આયુષ્ય. અપી પૂજિતા કૃતકૃમાણ યોદ્ધા. અપી પૂજિતા કૃતકૃમાણ તે યોદ્ધાને શું પૂજ્યા હોય? પણ પૂજિતા કૃતકૃમાણ યોદ્ધા જો જેમણે આ પરાક્રમ વાળા જેમણે પરાક્રમ કર્યા હોય તે યોદ્ધાને પૂજાય. એટલે રાજા જે છે એ પોતાની પુત્રીને એવું કહે છે કે હે પુત્રી કે જેને પરાક્રમ કર્યા હોય એવા વ્યક્તિને પૂજાય પુત્ર. પૂજિતા અસ્ય જો ઉત્તર શું કે છે? ઉત્તર પૂજિતા. પૂજિતા એટલે કે પૂજવા. કોને પૂજવા જેવા કામ ક્રિયાકામ એટલે કે પૂજવા જેવું કર્યું તેને પૂજો. તેને પૂજો. પૂજતા પૂજવા. પૂજતા અસ્ય એટલે કે પૂજવા જેવું ક્રિયાકામ કર્યું હોય તેને પૂજો. રાજા બસ પુત્ર
કોને એમ કે રાજાને કે પુત્ર કોને પૂજવાય પુત્ર iya putra bhavat ધનંજયસ્ય જો કોને પૂછવાનું કે છે ઉત્તર ઉત્તર આ ય અહીંયા અતિત અત્ર ભવત શ્રીમાન ધનંજય જો પુત્રી કોને પૂજવાનું કહે છે કે અહીંયા ઉપસ્થિત ધનંજયને પૂજો હે રાજા કથમ એટલે શા માટે ધનંજય ને એમ રાજા પૂછે છે શા માટે ધનંજયને પૂજવાય જો પુત્રી અને પુત્ર પિતા વચ્ચેનો સંવાદ છે એની અંદર આગળ આપણે જોયું કે બંને વચ્ચે વાતચીત થાય છે રાજા એમ પૂછે છે કે આને આપણે પૂજવું જોઈએ તો પુત્ર એમ કહે છે કે એને આપણે શા માટે પૂજવું જોઈએ તો હવે એમ સમજાય પુત્ર અતઃ કિમ અક્ષય સાહિત્ય
જો આદાય ભીષ્મ દા નૃપા પગના વાય ચલ પરી રક્ષિતા કોને પૂછવાનું કે છે ધનંજય અર્જુનને શા માટે ધનંજય અર્જુનને પૂછવાનું કે છે કે કેમ ધનંજયને પૂછવું જ્યારે એના પિતાશ્રીના એવા જવાબ સાથે શું કહે છે કે હાજી એ મહાશય જો અથ કે એટલે કે હા કેમ કે શા માટે અત્ર ભવત અહીં તેમને સંસાર જો અથ હવે કેમ એટલે કે શું અહીં અત્ર એટલે અહીં ભવત એટલે કે તેમને સંસાર એટલે કે સંસારથી નિજ એટલે કે પોતાનું ધનુ એટલે કે ધનુષ્ય તૃણી એટલે કે બાણ ચ અક્ષય સાધક જો અને તૃણી એટલે કે પોતાનો બાણ અક્ષય સાહિત્ય એટલે કે ફૂટે નહીં તેવા તૃણી એટલે કે બાણ આદાય લાવીને આદાય એટલે કે લાવીને ભીષ્મદાય એટલે કે ભીષ્મ પિતા જેવા નૃપા રાજાઓને ભગ્ન એટલે કે ભગાડ્યા વય આપણું પરિરક્ષિતા રક્ષણ કરી આપણને બચાવ્યા જોઈએ શા માટે જો ઉત્તર હવે કી શા માટે અન્ય હોત તેમને શમશાનથી પોતાનું ધનુષ્ય ક્ષમા ફૂટે નહીં તેવા બાણ લાવી ભીષ્મ પિતા જેવા રાજાને ભગાડ્યા અને આપણને બચાવ્યા ઉત્તર શા માટે ધનંજય ની પૂજા કરવાનું કહે છે કે જેને શમશાનમાંથી પોતાનું ધનુષ્ય ફૂટે નહીં અથવા હવે કેમ શા માટે અત્ર એટલે કે અહીંયા ભવતા એટલે કે તેમને શમશાન એટલે કે શમશાનથી નિજ ધનુષ્ય પોતાના બાણો તુણી એટલે કે ઓલા બાણો કહેવાય અક્ષય સાહિત્ય શબ્દ આગળ લેવાનો અક્ષય એટલે કે કદી ના ફૂટે તેવું અક્ષય સાહિત્ય એટલે કે કદી ના ફૂટે તેવા બાણો પોતાના ધનુષ્યની અંદર લાવી ભીષ્મ પિતા જેવા રાજાઓને બગાડ્યા અને આપણું
રક્ષણ કર્યું. જોઈએ આગળ. રાજા એવમ એતત એવમ એતત એ એમ છે. એવમ એટલે કે આ એતત એટલે તે છે. આ તે છે એમ. એવમ એટલે કે આ, એતત એટલે કે તે છે શબ્દ આપણે ઉમેર્યો કે આ એ તે છે. બૃહન્નલા. હવે બંને વચ્ચેની વાતચીતની અંદર બૃહન્નલા વચ્ચે બોલે છે. પ્રસિદ્ધિતુ મહા. પ્રસિદ્ધિતુ એટલે કે પ્રસન્ન થાઓ મહારાજ. હવે બંને વચ્ચેની વાતચીતની અંદર બૃહન્નલા બોલે છે. પ્રસન્ન થાઓ મહારાજ. જો પ્રસિદ્ધિતુ એટલે કે પ્રસન્ન થાઓ મહારાજ. આગળ સસ્કામ વ્યપેન્તુ. સસ્કામ શબ્દ આપણે લેવાનો છે. સસ્કામ બૃહન્નલા કે છે કે પ્રસન્ન થાઓ મહારાજ. એટલે ઉત્તરાયણ બોલે છે. સસ્કામ એટલે કે શંકાઓ. ઉપર વ્યપન્યતુ એટલે કે દૂર થાઓ. સસ્કામ એટલે કે શંકાઓ, વ્યપન્યતુ એટલે કે દૂર થાઓ, અયમ એટલે કે આ, અયમ એટલે આ, એવ એટલે કે જ, ધનુર્ધર એટલે કે બાણાભાઈ, ધનંજય એટલે કે અર્જુન છે. શું કે ઉત્તર પોતાના પિતાશ્રીને એવું કહે કે માં શંકા તમારી દૂર થાઓ. સંસ્કાર એટલે કે શંકાઓ, વ્યપન એટલે કે દૂર થાઓ, અયમ એટલે કે આ, એવ એટલે કે જ, ધનુર્ધર એટલે કે ધનુર્ધારી, ધનંજય એટલે કે અર્જુન છે. એટલે કે આ ધનુર્ધારી અર્જુન છે. બૃહન્નલા
यदि यदि अर्जुन अयम भीमसेन अरे राजा યુસુફ કે છે જ્યારે ઉત્તર એમ કે છે કે આ તમારી શંકા દૂર થાવ ત્યારે બૃહન્નાથ એટલે કે બૃહન્નના વેશમાં રહેલો અર્જુન બોલે છે જો યદि એટલે જો અહમ એટલે કે હું અર્જુન તો આ ભીમસેન અને આ રાજા યુધિષ્ઠિર છે तो कि आ राजा युधिष्ठिर છે ભગવાનના શું કહે છે यदि अहम अर्जुन तही तो अयम भीमसेन तो आ भीमसेन છે અને અયમ રાજા યુધિષ્ઠિર અને આ રાજા યુધિષ્ઠિર છે આગળ અભિમન્યુ બંને વચ્ચે અભિમન્યુ પોતાના પિતાશ્રીનો પરિચય થતા यह अत्र भवत में पितर खरु जो अभिमान्यु शू बोले छे अभिमान्यु अरे અહીં ભવત તમે મેં એટલે કે મારા પિતાશ્રીઓ છો તેથી ખરેખર તે એટલે કે તેથી ખરું એટલે કે ખરેખર અભિમાન્યુ ઇહ અરે અત્ર અહીં ભવત તમે મેં એટલે કે મારા પિતાશ્રી તેથી ખરેખર શું કહે છે અભિમાન્યુ કે ઓ તમે મારા પિતાશ્રીઓ છો કે જેથી ખરેખર જેને મને આવી રીતે હેરાન પરેશાન કરતા હતા ના ઋષ્યતિ મય क्षिपता असंत च शिपतिमा युधिष्ठया को ग्रहणं स्वप्नं पित्रो येन दर्शिता यति कर्मणि स्वान् प्रणमति सर्व तस्मै आशीर्वादं ददाति चलो लास्ट નીતિનું જે છે એનું અનુવાદ કરી દે મારાથી આક્ષેપ કરેલા જો મયા એટલે કે મારાથી ક્ષિપ્તા એટલે કે આક્ષેપ કરાયેલા ઋષ્યતિ એટલે કે ગુસ્સે
ન એટલે કે ગુસ્સે થતા નથી. જો શું કે છે મયા એટલે કે મારાથી, ક્ષિપ્તા એટલે કે ક્ષિપ્તા એટલે કે આક્ષેપ કરવો, રુષ્યંતી એટલે કે ગુસ્સે થતા નથી કે જે મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી. મામ ક્ષિપતે અને મને હસી કાઢતા, મામ હસ્યંતી ચ એટલે કે અને, મામ એટલે કે મને, ક્ષિપતા એટલે કે હસી કાઢતા અને મને હસી કાઢતા તેઓ, ક્ષિપંતી એટલે કે અપમાન કરે છે. યુધિષ્ઠયા ગોગ્રહણમ સ્વપતનમ પિતૃયેન્દ દર્શિતા એટલે કે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું એ જેને પિતૃદર્શિતા એટલે કે જેને મારા પિતાશ્રી મને બતાવ્યા. ઇતિ કર્મણેન સર્વ પ્રાણયંતિ, ઇતિ એટલે એમ, કર્મણી એટલે કહી, સર્વાને એટલે કે બધાને, પ્રણવમતી પ્રણામ કરે છે, સર્વે બધા, તસ્મે તેને, આશીર્વાદમ દદાતિ આશીર્વાદ આપે છે. તો એમ અહીંયા આપણે યુધિષ્ઠિર ગોગ્રહણ પાઠ જે છે સારી રીતે પૂર્ણ કર્યો છે. દરેક શબ્દનો અનુવાદ સારી રીતે તૈયાર કરી લેજો. પાઠ્ય પોતાની નોટબુકની અંદર પાઠ ઉતારી લેજો અને દરેક આનું જે સ્વાધ્યાય છે એ પોતાની નોટબુકની અંદર ઉતારી લેજો.